નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી કંડક્ટરની પરીક્ષા માટે ગુજરાતનું કરંટ અફેર્સ આ વિડીયોમાં લીધેલું છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કયા સ્થળે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનનો શુભારંભ કરાવ્યું? અમદાવાદમાં. ક્યાંના રાજચંદ્ર વિહાર ખાતે મહાવાવેતર અભિયાન યોજાયું? ઈડરમાં. ભારતના કુલ નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? 14%. બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ગુજરાત. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં કયું શહેર ટોપ પર રહ્યું છે? સુરત. ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા શ્રેષ્ઠ ડેરીનો એવોર્ડ કોને અપાયો? સુમુલ ડેરીને. ગુજકોસ્ટ દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝના કેટલામા તબક્કાના શુભારંભની જાહેરાત કરાઈ? 3જા. કેન્દ્ર સરકાર દ્વારા વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? અમદાવાદથી. કઈ સંસ્થાએ સેન્ટર ફોર નર્મદા રિવર બેસિન મેનેજમેન્ટ નર્મદા નામનું નવું કેન્દ્ર બનાવ્યું? આઈઆઈટી ગાંધીનગરે. ગુજરાતમાં ક્યાં ડાક ચૌપાલ કાર્યક્રમનું આયોજન કરાયું? ગાંધીનગરમાં. ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમને કઈ બ્રાન્ડ માટે ભારત સરકાર તરફથી ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું? ગરવી ગુર્જરી. કયા રાજ્યની હાઈકોર્ટના કેમ્પસમાં દેશના પ્રથમ મેડ આર્બ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ગુજરાત. ગુજરાતના ખનિજ સંશોધનને વેગવંતુ બનાવવા માટે કયા સ્થળે 1 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો? ગાંધીનગરમાં. ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું છે? રાજકોટના મેળાનું. તુફાન આસના કારણે કયા રાજ્યમાં એલર્ટ જારી કરાયું હતું? ગુજરાતમાં. પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં સમગ્ર દેશમાં ગુજરાત કેટલા ટકાના યોગદાન સાથે મોખરે છે? 52%. કોના દ્વારા નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિ ચિત્ર પ્રદર્શન યોજાયું? ટ્રાઇફેડ. કોની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણ ગીર ખાતે કરાઈ? ભૂપેન્દ્રભાઈ પટેલની. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં કયા સ્થાને છે? બીજા. ગુજરાતના કેટલા હાથવણાટ કારીગરોને સંત કબીર એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા? 2. ગુજરાતના કયા શહેરમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ દ્વારા રેશમ ઉત્પાદન પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો? પાલનપુરમાં. ભારતમાં પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ક્યાં દોડાવવામાં આવી છે? અમદાવાદથી મુંબઈ. ગિફ્ટ સિટીએ ફાઇનાન્સિયલ અને સાયબર સિક્યુરિટી સ્કિલ વધારવા કઈ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા? એનએફએસયુ. વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? સાબરકાંઠામાં. ભારતમાં સૌપ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદઘરનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગરમાં. ગુજરાત અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવનાર કેટલામું રાજ્ય બન્યું છે? 8મું. ભારતના બીજા 700 મેગાવોટના સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટરનું ઓપરેશન ક્યાં શરૂ થયું?
ગુજરાતમાં. ગુજરાતના કયા જિલ્લામાં સફારી પાર્ક સ્થાપવાની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી? કચ્છ જિલ્લામાં. દુનિયાનો સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ કયો બન્યો છે? અમૂલ. કઈ જગ્યાએ હોકી ઇન્ડિયા વેસ્ટ ઝોન દ્વારા બીજી ઇન્ડિયા સબ જુનિયર મેન એન્ડ વુમન હોકી ચેમ્પિયનશિપ યોજાઈ? વીર નર્મદ યુનિવર્સિટીએ. લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવા માટે કયા દેશ સાથે MOU કરવામાં આવ્યા? વિયેતનામ. કયા શહેરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે સખી સંવાદનું આયોજન થયું? ગાંધીનગરમાં. ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને એક સાથે કેટલા નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યા? 3. વિદેશી પ્રવાસીઓના આગમનના મામલે વર્ષ 2023માં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું? બીજા. ગુજરાત સરકારે અદાણીના 3 પોર્ટની કન્સેશનલ લીઝ કેટલા વર્ષ માટે લંબાવી? 45 વર્ષ. ગુજરાતમાં સ્વતંત્રતા દિવસ 2024ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? નડિયાદમાં. વ્યાવસાયિક અને ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં કયા સ્થાને છે? પ્રથમ. IIT ગાંધીનગરે કઈ IIT સાથે મળીને નર્મદાનું શુભારંભ કર્યું? IIT ઇન્દોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં અર્બન ફોરેસ્ટ અભિયાનનો આરંભ કયા સ્થળેથી કર્યો? કોબા, ગાંધીનગરથી. ગુજરાતમાં માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક કરાઈ? સુભાષ સોનીની. ગુજરાતમાં મેઘ મલ્હાર 2024 કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? સાપુતારામાં. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ MSME માટે IACCના ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? ગુજરાતના. કયા રાજ્યમાં 16મી વખત સિંહની ગણતરી થઈ? ગુજરાતમાં. ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે છે? બીજા. ભારતનું સૌથી સસ્તું આવાસ બજાર કયું બન્યું છે? અમદાવાદ. 7મું રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝિયમ શિલ્પોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? એકતાનગર ખાતે. કયા દેશના ડેક્કન વિશ્વવિદ્યાલયે ગુજરાતને ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલ્યા? ઓસ્ટ્રેલિયા. હાલમાં કયા દેશના રાજાએ ગુજરાતની મુલાકાત લીધી? ભૂટાનના. ગુજરાતના કયા જિલ્લાના રણવીર અજયસિંગે એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો? વલસાડ. ગુજરાતમાં 75મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? દેવભૂમિ દ્વારકામાં. ગુજરાતના કયા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર એનાયત થયો છે? વલસાડ. ગુજરાતનું કયું ગામ દેશનું પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યું છે? છોટા ઉદેપુરનું ભેખડિયા ગામ. કઈ બેંકે ગિફ્ટ સિટીથી $750 મિલિયન ટર્મ લોન મેળવી છે? SBIએ. બેન્કિંગ સાયબર ફ્રોડના મામલામાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? ત્રીજા. ભારતના કેગ ગિરીશચંદ્ર મુર્મુએ કયા શહેરમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સની સ્થાપના કરી છે? રાજકોટમાં. કયા સ્થળે ગુજરાત સેમી કનેક્ટ પરિષદનું આયોજન કરવામાં આવ્યું? ગાંધીનગરમાં. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવેલ અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ પુસ્તકના લેખક કોણ છે? સંજય શ્રીવાસ્તવ, કમલેશ આચાર્ય અને રેખા શ્રીવાસ્તવ. ગુજરાતમાં કોના હસ્તે શ્રમિક બસેરા યોજના તેમજ
શ્રમિક બસેરા પોર્ટલનું શુભારંભ કરાયો. ભૂપેન્દ્રભાઈ પટેલ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ક્યાં હેલ્થ કેર ઓનર્સ કોન્ક્લેવનું શુભારંભ કરાવ્યું? અમદાવાદમાં. ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ કેટલામાં સ્થાને રહ્યું છે? 654. ગુજરાતના કયા યાત્રાધામ ખાતે 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર બનશે? અંબાજીમાં. ઓલિમ્પિક 2036 પહેલાં દુભાષિયા તૈયાર કરવા કઈ યુનિવર્સિટીમાં વિદેશી ભાષાના કોર્સ ભણાવાશે? ગુજરાત યુનિવર્સિટીમાં. કયા રાજ્યમાં થિંક ટેન્ક ગ્રીટની સ્થાપના કરાશે? ગુજરાતમાં. ગુજરાતને વધુ હરિયાળું બનાવવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક વર્ગીકરણની કેટલી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે? 4. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષ સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યું છે? 2030 સુધી. કયા રાજ્યમાં નવા વાયરસ ચાંદીપુરાના કારણે બાળકોના મૃત્યુ થયા છે? ગુજરાતમાં. ચર્ચામાં રહેલ અમદાવાદના એલિસ બ્રિજની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી? 1892માં. ગુજરાતનું કયું તીર્થ સ્થાન વિશ્વનું પહેલું માંસાહાર મુક્ત શહેર બન્યું છે? પાલિતાણા. કોના દ્વારા ગાંધીનગરમાં અક્ષય ઉર્જા પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું? કનુભાઈ દેસાઈ. કઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં ખેડૂતો અને ખેડૂત પુત્રોને મહિને 1200 રૂપિયાના દરે ડ્રોન પાયલટની તાલીમ આપવાનું આયોજન કરાયું? કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી. ગુજરાતમાં વન વેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ માટે વેબ પોર્ટલ અને એપ્લિકેશન કોણે લોન્ચ કરી? મુળુભાઈ બેરાએ. ચર્ચામાં રહેલ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1973માં. DPIIT દ્વારા બહાર પાડવામાં આવેલ FDIના નવા ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે? બીજા. AIT થાઈલેન્ડે કઈ ભારતીય સંસ્થા સાથે મળીને ડબલ ડિગ્રી માસ્ટર પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી? IIT ગાંધીનગર. નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતનો FDI કેટલા ટકા વધીને $7.3 બિલિયન થયું છે? 55%. ગુજરાતમાં માનવ કલ્યાણ યોજનામાં કુટુંબની વાર્ષિક આવક કેટલા સુધીની હોય તેવા તમામ લાભાર્થીઓ યોજનાનો લાભ લઈ શકે? 6 લાખ. ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય સતત કેટલા વર્ષ સુધી ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવ્યું છે? 5માં. ચર્ચામાં રહેલ મેઘા પાટકર કયા આંદોલન સાથે સંકળાયેલા હતા? નર્મદા બચાવ. ADB કયા રાજ્યમાં 400 મેગાવોટ સૌર ઉર્જા પ્લાન્ટનું નિર્માણ કરશે? ગુજરાતમાં. ગુજરાતી ભાષાના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર માટે કોની પસંદગી થઈ? રિંકુબેન રાઠોડની. કયા રાજ્યમાં CMના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન નિવૃત્ત થયા છે? ગુજરાત. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરાઈ? હરિત શુક્લાની. કોના દ્વારા લખાયેલ પુસ્તક માનવ સેવાની મહેકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરાયું? મનુભાઈ બારોટ. ગુજરાતના કયા શહેરમાં ટૂંક સમયમાં AI દ્વારા ટ્રાફિક સિગ્નલના સમયનું નિયમન કરાવવામાં આવશે? સુરતમાં. શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત CM ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ દિવસ કયા જિલ્લામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું? ડાંગ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કયા દેશ પાસેથી ઐરાવત નામનું
હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ હસ્તગત કર્યું છે? ફિનલેન્ડ. કોણે અધિકતમ પવન ઉર્જા સ્થાપિત ક્ષમતા માટે પુરસ્કાર જીત્યો છે? ગુજરાત રાજ્યએ. કયા રાજ્યમાં સ્થિત સ્મૃતિ વન સ્મારક મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે? ગુજરાત. ગુજરાતના કયા ગામને પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત કરાયું? અતુલ. ચર્ચામાં રહેલ ઘુડખર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે? કચ્છમાં.